નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર આગામી સમયમાં પીએમજે યોજના અંતર્ગત હોસ્પિટલો માટે નવી એસઓપી જાહેર કરશે. રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ખેડૂતોના શિયાળુ પાકના વાવેતર માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પૂરું પડાશે. મોરબીના સિરામિક ઉદ્યોગના વેપારીઓના ફસાયેલા નાણાં પરત અપાવવા આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે. અને બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર ગામ બન્યું. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર આગામી સમયમાં પીએમજેએવાય યોજના અંતર્ગત હોસ્પિટલો માટે નવી એસઓપી એટલે કે માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરશે. આ અંગે આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુ માહિતી આપી. એસઓપી બનાવવાનું નક્કી કર્યું હતું, અંતિમ તબક્કામાં છે અને જલ્દીથી આપ સમક્ષ ગુજરાત સમક્ષ 4 મુખ્ય વિભાગો કે જેની અંદર મહત્તમ કામ પીએમજેવાયના ક્લેમ પણ આપણને મળે છે, એનું ચૂકવણું પણ કરીએ છીએ. એટલે એમ પેનલ્ડ હોસ્પિટલની ગ્રેડેશન અને ગ્રેડેશનની સાથે એસઓપીની સાથે અમારી સાફુની કામગીરી સાથે ઇન્સ્યોરન્સ કંપનીની કામગીરી, ઘણા બધા વિષયો સાથે કેવળ એકને એક એસઓપી નથી પરંતુ 5-7 વર્ટિકલ્સની અંદર આમાં કામ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી. ભાવનગરના પાલીતાણામાં આદિ વીરછરી પાલિત સંઘ કાર્યક્રમ ધર્મસભામાં સંબોધતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું કે ભગવાન મહાવીરે વર્ષો પહેલા પર્યાવરણની જાળવણીની વાત કરી હતી. તેમણે પાણીને ઘીની જેમ ઉપયોગ કરવાની સલાહ આપી હતી. તે જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેચ ધ રેઇન સંકલ્પ આપીને વરસાદના ટીપે ટીપા પાણીને જમીનમાં કેવી રીતે સંગ્રહ થાય તે અંગેનો ખ્યાલ આપ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આચાર્ય ભગવંત શ્રી વિજયરત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા આચાર્ય ભગવંત શ્રી ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબનું ગુરુપૂજન કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત હવે ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે કુલ 3 શ્રેણીમાં જીઆઈડીસીને સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે. આ નિર્ણયથી સરકારી પડતર જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનશે. સમયનો વ્યય અટકશે અને તમામ જીઆઈડીસી વચ્ચે જમીન ફાળવણી અને તેના વિકાસની સમાનતામાં પણ વધારો થશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું. ગાંધીનગરમાં માધ્યમોને સંબોધતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુ માહિતી આપી હતી. અત્યારે જે જમીન લેવાની પદ્ધતિ છે 278 તાલુકાઓની અંદર 3 ભાગમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે. બિલકુલ પછાત વિસ્તાર, મધ્યમ વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર. જે સૌથી વધારે પછાત ગણાતા એવા વિસ્તારોમાં, પાછળ રહી ગયેલા વિસ્તારોમાં જંત્રીના જે તે જંત્રી હયાત હોય, અમલ હોય એના એ ભાવે એટલે કે એ જ ગણા ભાવે, તેમજ મધ્યમ હોય ત્યાં સવા ગણા ભાવે અને જ્યાં વિકસિત વિસ્તાર હોય ત્યાં 1.5 ભાવે જંત્રીની કિંમત નક્કી કરવાનું આજે કેબિનેટે ઠરાવ્યું છે. રાજ્યના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડશે. ગાંધીનગરમાં યોજાયેલા મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માધ્યમોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે જણાવ્યું કે આ વર્ષ દરમિયાન થયેલા વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં 88% એટલે કે 7,85,000 MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ 4% વધુ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના ફસાયેલા નાણાં પરત અપાવવા આગામી સમયમાં 1 મહિનાનું વિશેષ અભિયાન હાથ ધરાશે. દરમિયાન વધારાના દળ સાથે ટુકડીઓને વિવિધ રાજ્યમાં તપાસ માટે મોકલવામાં આવશે. ગાંધીનગરમાં મોરબી જિલ્લા પોલીસ એસઆઈટી એક દૂરંદેશી પહેલ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સંઘવીએ જણાવ્યું કે મોરબીમાં 1 વર્ષ પહેલા વેપારીઓની રજૂઆતો અને ફરિયાદો બાદ એસઆઈટી એટલે કે વિશેષ તપાસ ટુકડીની રચના કરવામાં આવી હતી. વિવિધ રાજ્યમાં 408 એકમો વિરુદ્ધ 103 અરજીઓ મળતા એસઆઈટીએ વેપારીઓના ફસાયેલા 19 કરોડથી વધુ રૂપિયા તેમને પરત અપાવ્યા હતા. વધુમાં શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. આજે
જે આંકડો 19 કરોડનો આપણે દેખાય છે એ આંકડો મહત્વનો નથી. એ કેરલા જેવા રાજ્યમાં કદાચ અહીંયાથી સાઉથના કેરલાના નાના નાના ગામોમાં જઈને ત્યાંના વેપારીઓને એ અંદાજો આવે કે પછી કર્ણાટકા હોય, કેરલા હોય અને દેશના બીજા અનેક રાજ્યો હોય, એ રાજ્યમાં પોલીસ જો ગુજરાતના વેપારીની ચીટિંગ કરે છે તો પોલીસ એમના ગામ સુધી પહોંચે છે ને, એ મેસેજ થી બી અનેક લોકોના પેમેન્ટોની જે ડીલે થતા હતા ને એ બી સમયસર આવતા થઈ જ ગયા હશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonAir.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર ગામ બન્યું છે. 800 લોકોની વસ્તી ધરાવતું અને પાકિસ્તાન સરહદથી 40 કિલોમીટરના અંતરે આવેલા આ ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. આ તમામ ઘરોમાં 225 કિલોવોટથી વધુની વીજળી મળી રહી છે. બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 મળી કુલ 17 ગામને સંપૂર્ણ સોલાર ગામ બનાવવા પણ તંત્ર દ્વારા પહેલ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વધુ માહિતી આપી છે. આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા 1 કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે PM સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે. તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ ₹1.25 કરોડ જેવો થાય છે. બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે, આ તમામ ગામોને PM સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. ભુજ ખાતે કચ્છ વિશ્વવિદ્યાલયનો 14મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 37 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક આપી સન્માનિત કર્યા હતા, જ્યારે 5530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી. આ પ્રસંગે રાજ્યપાલે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા કર્તવ્યપરાયણતાને મહત્વ આપવા વિદ્યાર્થીઓને સલાહ આપી હતી. ઉપરાંત આજે પર્યાવરણ રક્ષણ, જળ વ્યવસ્થાપન, ભારતીય સંસ્કૃતિને અપનાવી વિશ્વમાં તેનો સંદેશ પાઠવવા, નશામુક્ત જીવન અપનાવવા તથા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સંકલ્પબદ્ધ થવા પણ શ્રી દેવવ્રતે અપીલ કરી હતી. પાટણમાં જિલ્લા કક્ષાની કૌશલ્યોત્સવ સ્પર્ધા રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે યોજાઈ ગઈ, જેમાં વિવિધ 60 જેટલી શાળાઓમાંથી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ચાલતા કૃષિ, આરોગ્ય, બેન્કિંગ, ઓટોમોબાઈલ સહિતના 56 પ્રોજેક્ટનું વિદ્યાર્થીઓને પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ 3 કૃતિઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ એનાયત કરાયા હતા. સુરતની વેસુ 108 એમ્બ્યુલન્સ ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાનો રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે વેસુ વિસ્તારની 108 ટીમને હૈદરાબાદ ખાતે યોજાયેલા સમારોહમાં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત 14 જૂને વેસુ 108માં ફરજ બજાવતા 2 કર્મચારીઓએ એક દર્દીનો જીવ બચાવ્યો હતો. તે ઇમરજન્સી કેસ માટે સુરતની વેસુ 108 ટીમને સ્થળ પર સેવા બદલ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ પુરસ્કાર મળ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા લોકો હવે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ મેટ્રો ઓફિશિયલ નામની ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં મુસાફરી માટેની માહિતીથી લઈ ટિકિટ બુકિંગ સહિતની સુવિધા આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા આપતા ઉમેદવારો માટે વધારાની બસની સુવિધા કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં 754 પેટા કેન્દ્ર ખાતે આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે. મહીસાગર જિલ્લામાં ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો લાભ થયો છે. ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા રાહત દરે મળતા નેનો યુરિયા ખાતરનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
રાજ્ય સરકાર આગામી સમયમાં પીએમજેએવાય યોજના અંતર્ગત હોસ્પિટલો માટે નવી એસઓપી જાહેર કરશે. રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ખેડૂતોના શિયાળુ પાકના વાવેતર માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પૂરું પડાશે. મોરબીના સિરામિક ઉદ્યોગના વેપારીઓના ફસાયેલા નાણાં પરત અપાવવા આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે. અને બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર ગામ બન્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.